અમદાવાદ મહાનગરમાં ચાલતા વહીવટી વિભાગ જો અમદાવાદ શહેરને રળિયામણું બનાવવા નિયુક્ત કર્યા છે, પરંતુ શહેરના અમુક વિસ્તારોમાં રોડ, રસ્તા, પાણી, ગટરની પ્રાથમિક અને રોજબરોજના ઉપયોગમાં લેવાતા આવતી સવલતોથી પ્રજા ટેક્સ પેયર ખૂબ જ ત્રાહિમામ છે। તેના જ ભાગ શહેરમાં રાયખડ વિસ્તારમાં આવેલા ભાટવાડા મોહલ્લામાં રોડની એટલી કફોડી હાલત છે કે સ્થાનિક લોકો ખૂબ જ પરેશાન છે, જેમાં ગંદુ પીવાનું પાણી આવે છે। રસ્તા એવા છે કે ગલીના છેવાડે એક નાના બાળકો કે જેની ઉંમર 3 થી 5 વર્ષના ભૂલકા માટે આંગણવાડી છે, ત્યાં બાળકો જતા પડી જાય છે। ઘણા બાળકોને તો માથામાં ઈજા પણ થયું છે। સ્થાનિકો દ્વારા જાણવા મળેલ સત્ય ડેની ટીમ દ્વારા રૂબરૂ મુલાકાત દરમિયાન જાણવા મળ્યું તો રસ્તાની ખૂબ જ દર્દનીય હાલત જોવા મળી રહી છે। તેના રહીશોનું કહેવું છે કે ઘણીવાર ફરિયાદ કરવા છતાં કોઈ સત્તાધીશો અહીંયા કોઈ કામગીરી કરેલ નથી। એકવાર થોડા પથ્થર નાખી ગયા બાદ કામ અધૂરું કોન્ટ્રાક્ટર દ્વારા છોડી જતા રહ્યા છે। સ્થાનિક આગેવાનો તેમજ કોર્પોરેટર ધારાસભ્યને પણ જણાવ્યા છતાં કોઈ નક્કર કામગીરી હાથ ધરી નથી। શું રોડ, રસ્તા, પાણી અને ગટરની સમસ્યાઓમાં આ ભાટવાડામાં કોઈ નિકાલ આવશે તો ખરો? સ્થાનિક લોકો જો તાત્કાલિક આ કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। જોવાનું એ રહ્યું કે આ સમસ્યાનો અંત ક્યારે અને કેવી રીતે આવશે। કેમેરામેન વિનોદ પરમાર સાથે સત્ય ડે ન્યૂઝ, અમદાવાદ। ભાઈ રસ્તામાં તકલીફ પડે તમને? અહીંયા બાળકો લેવા આવે તકલીફ તો પડે છે સાહેબ, શું કોને કહેવા જઈએ આપણે? બસ આપણે તો મુશ્કેલી જ જણાવવાની, કહેવા તો અમે દઈશું ને। પછી બધાને ભેગા કરીને અમે બધાને બોલાવીએ। કોર્પોરેશનમાં કોઈ ફરિયાદ કરી આ રોડ? એ ફરિયાદ કરીએ ભાઈએ। બરાબર, હા, એટલે કોઈ નિવારણ નથી આવ્યું હજી? ના, હજુ કોઈ નથી, કોઈ જવાબ નથી આવતું તો પછી ક્યાંથી આવે? બરાબર, ઓકે। નાના છોકરાઓ દોડે છે ને તો દોડતા દોડતા છે ને પડી જાય છે, છોલાઈ જાય છે હાથ પગમાં, આંગણવાડી હોય, આંગણવાડીમાં કઈ સુવિધા તો છે નહીં। મારું નામ ચંદન કહાર છે, હું રાયખડ ભાટિયાપુરમાં રહું છું। મારો બાળક આંગણવાડીમાં આવે છે, એક વખત અહીંયા પડી ગયો હતો, એને 2 ટાંકા આવ્યા હતા। હવે મગે કમ્પ્લેનો કરે છે, મ્યુનિસિપાલિટીના અધિકારી આવતા નથી, એ જોઈને ખાલી ફોટોગ્રાફી કરીને જાય છે, પછી એના કોઈ આવતા નથી। એમાં અધિકારીઓને અમે મેસેજ કરીએ તો કોઈ જવાબ આપતા નથી, એવું કહે છે કે દિવાળીનું વેકેશન કરવા ગયા છે, માણસો આવતા નથી, એવી રીતે કહીને બહાના ગતિ કરતા હશે। પણ અમે કહ્યું કંઈ જાણ કરતા નથી વધારે, કેમ કે કોર્પોરેશનના આગળ આપણે વધારે નહીં, એ લોકોને ખાલી આપણે રજૂઆત કરી શકીએ છીએ, એના માટે આગળ કંઈ પ્રોસેસ કરી શકતા નથી। ઇમરાનભાઈ ખેડાવાળાને પણ મેં મેસેજ નાખેલું છે, ભૂષણ ભટ્ટને પણ મેં મેસેજ નાખ્યું છે ને આવી રજૂઆત કરેલી છે। હવે એ લોકોએ જોયું નહીં જોયું 2 નંબરની વસ્તુ છે। હવે ઇમરાનભાઈએ તો જોયું છે મારો મેસેજ, કે ભૂષણ ભટ્ટે તો જોયા નથી, કંઈ જવાબ આપ્યું નથી મને। જી બેન, આપનું નામ? હા, મારું નામ સોનલબેન છે। હું અહીંયા આંગણવાડીમાં વર્કર બેન તરીકે ફરજ બજાવું છું અને આ અમારા હેલ્પર બેન છે જસોદાબેન। અમારે બીજું કંઈ નહીં, આ કેટલા વખતથી ખાલી પથરાનું કામકાજ થયું નથી તો શું બાળકોને વાલીઓ મૂકવા લેવા આવે તો તળી તકલીફ પડે છે અને વાગી જાય એની બીક રહે છે, અને પાછું આ જોઈને વાલી મૂકવા નથી આવતા કે આ મારા બાળકોને મોકલું, આવા ખાડા છે અને કદાચ પડી જાય તો મારા છોકરાને વાગે, જવાબદાર કોણ? તમે ટીચર જવાબદાર છો? એટલે એ રીતે બી છોકરા મૂકવા નથી આવતા અમુક વાલી, કે આ પડી જાય, મારા છોકરાને વાગી જાય તો કે, એટલે આ કેટલા 1 વર્ષથી આ પ્રોબ્લેમ ચાલી રહ્યો છે, પણ આનો કોઈ હા, એ તો બધા અહીંયા જે રહીશો બધા જાણ કરી છે। હા, તો અમે હવે જાણ કરીશું। મારું નામ ચાવડા ગણપતસિંહ ચિમલલાલ। પાણીનો પ્રોબ્લેમ છે, પાણી દોડવું આવે છે અને પાણીનો ફોર્સ નથી અને રોડની કોઈ જાતની વ્યવસ્થા નથી। કમ્પ્લેન મારા ઘરવાળાએ કરીએ છે, માં મિસિસ છે, પણ કોઈ જાતનો આ લોકો અહીંયા કોઈ મ્યુનિસિપાલિટી અધિકારી વાળા કે કોઈ પણ અહીંયા આવતા નથી દેખરેખ રાખવા કે ભાઈ તમને શું પ્રોબ્લેમ છે। બાળકો પડી જાય છે, કેમ કે અહીંયા શું છે, આંગણવાડી બહેનો અને છોકરા અહીંયા મૂકવા આવે છે એમના, તો એમના છોકરા કેટલી ફેરી પડી જાય છે ને અમારે સ્કૂટર અહીંથી કાઢતા કરતા અમને તકલીફ પડે છે। કેટલા સમયથી આવું છે? આ છેલ્લા લગભગ 8-9 મહિનાથી આવું છે। વચમાં કઈ આયા હતા ને કામ કરો? આયા હતા પણ એ લોકો છોડીને જતા રહ્યા છે। એનું કારણ શું એ તો સાહેબ અમને ખબર નથી। ફરીથી આપણે કમ્પ્લેન કરી? ના, ફરીથી હવે અહીંના પોળના રહીશો ગયા છે, પણ હું શું છે, હું સ્કૂલ વર્દી ભરું છું, એટલે મારી પાસે ટાઈમ 1-1:30 વાગે હું આવું છું। આ તો તમે આયા ને એટલો સામે તમને એક આવ્યો। શું બેન, આપનું નામ? મારું નામ દીપિકા કહાર છે। ક્યાં રહો છો તમે? અમે રાયખડ અહીંયા રહીએ છીએ ભાટિયાપોલમાં।
શું આપણે શું તકલીફ છે? અમારા નાના છોકરાઓ જાય છે ને 2-2.5 વર્ષના છે બરોબર, એ દોડીને જાય છે ને તો એમને આ પથ્થર આડા તેડા છે ને તો એમને પગમાં ઘૂસે છે, વાગે છે, છોલાઈ જાય છે. હવે નાના છોકરાઓને કેવું કે દોડવા સિવાય તો એ જાય નહીં, એમને તકલીફ પડે છે આવતા જતા. કેટલા ટાઈમથી બેન આવી પરિસ્થિતિ? આ 1 વર્ષ થઈ ગયો. હવે કોર્પોરેશનમાં કોઈ કમ્પ્લેન કરી આપણે આને એનું લગતી? 2-3 વાર તો જઈને આયા, એ લોકો કોઈ ઓબ્જેક્શન ઉઠાવતા જ નથી. તમે કમ્પ્લેન કરેલી છે એમ ને? હા હા. કોઈ ભૂરકા બાળકો પડી ગયા અમને મેસેજ હતા. હવે છોકરાઓ તો બીજી સ્કૂલમાં બી જાય છે ને એટલે ત્યાં ગયા છે બતાવતા અમને અમે કે કેટલું બધું એ લોકોને વાગે છે. આપને કોઈ બુઝુર્ગને કોઈ તકલીફ? હાલો 60-70-80 વર્ષના બુજુર્ગો છે, આ ગટરનું ખોદીને જતા રહ્યા છે, કઈ કરતા નથી. ઉંમરલાયક તો પડી જાય. અમારા બાળકને છે ને ઈજા થઈ છે. આંગણવાડી આવતા આવતા મારો બાળક અહીંયા પથ્થરમાં પડી ગયો, ઠોકર વાગી એટલે 2 ટાંકા આયા હતા મારા બાળકને. એટલે અહીંયા ક્યારે થયું હતું બેન? દિવાળીમાં, દિવાળી પહેલા થયું હતું. કમ્પ્લેન તો અમે 3 થી 4 વાર કરી આવ્યા પણ કોર્પોરેશન વાળા ધ્યાન આપતા નથી, કઈ આવતા નથી. એમ કે છે કે રજા પર છે, અમારા માણસો છે નહીં, બહાર ગામ ગયા છે, ગામડે ગયા છે, એ બધી જવાબ આપે છે અમને. શું આપની માંગણી શું છે? માંગણી એમ જ છે કે જલ્દથી જલ્દ અહીંયા આવે ને કામગીરી પૂરી કરીને જાય અને અમારે પાણી અહીં ચોખ્ખું આવે. પાણીમાં અમારે ગટરનું પાણી મિક્સ આવે છે ને તો પાણી ચોખ્ખું આવતું નથી. એ પાણી છોકરાઓ પીવે છે, અમારે બીમાર પડે છે. અમારે 1.5 વર્ષથી મારા 3 બાળકો દાખલ રહે છે દવાખાનામાં. મહિનો મારા છોકરા રહીને આવ્યા છે 3. અને ડોક્ટરે એમ જ કહે છે કે તમારે પાણીની વ્યવસ્થા નથી, પાણીના હિસાબે જ છોકરાઓ બીમાર પડે છે. કારણ કે લીવરમાં સૂજન આવે છે, ડેન્ગ્યુની અસર બતાવે છે, પીળીઓ થાય છે, એટલે પાણીની જ પ્રોબ્લેમ બતાવે છે ડોક્ટર, બીજી કઈ પ્રોબ્લેમ નહીં. કેટલા લોકો રહેતા હશે પાણી ગંદુ આવી? ખાસા બધા છે. આમ તો ઘર આમ તો 50 થી ઉપર જ છે. બધા ઘરમાં પાણી? હા બધાના, હા આખી પોળમાં. અને એમ નહીં કે મારા 3 બાળકો દાખલ થયા હતા, બીજાના છોકરાઓના દાખલ થયા હતા. છોકરાઓ એમને પૂછવું હોય તો અમે બોલાવીને પૂછાવડી લઈશું. કારણ કે મારા છોકરા દાખલ હતા ત્યારે તો અમને ખબર નથી કે કોણ છે, પણ તોય જાણ કરવા કીધી હતી કે તમારા બાળકને પાણીની પ્રોબ્લેમ છે, તમે કહો છો એમ જણાવો છો અમને, તો બીજા છોકરાઓની પ્રોબ્લેમ થવી જોઈએ ને, એમ માંગ રાખતા હતા મારી આગળ. તો અમે બીજા આખી પોળમાં પૂછવા ગયા હતા કે તમારા છોકરાને કઈ થયું છે, કઈ પ્રોબ્લેમ છે, ઝાડા વોમિટ ઉલટી થતી હતી છોકરાઓને, એ હિસાબે બીમાર પડતા. પણ બીજા છોકરાઓને અમે જાણ કરીને તો એ દાખલ જ હતા. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્તરે.com આઝાદી સમાચારોની.